વાપી નગરપાલિકાએ શહેરીજનોની સુવિધા માટે સિટી બસ સેવા શરૂ કરી, જેને વાપીની જનતા આવકારી રહી છે। પરંતુ તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ સિટી બસ સ્ટેન્ડની હાલત એટલી ખસ્તા થઈ ગઈ છે કે મુસાફરો યોગ્ય સુવિધાઓની માંગ કરી રહ્યા છે। આજે વાપી મહાનગરપાલિકા તરફથી રેલવે સ્ટેશન નજીક બનાવવામાં આવેલું સિટી બસ સ્ટેન્ડ ભારે વરસાદના કારણે જે તે સમયે સિટી બસ સ્ટેન્ડમાં પાણીનું સામ્રાજ્ય હતું। આ પાણી ઓસર્યા બાદ હવે કીચડે અહીં જાણે પોતાનું આધિપત્ય જમાવી દીધું છે, જેના કારણે સિટી બસની રાહ જોવામાં અને મુસાફરોને સિટી બસમાં ચઢવાની તકલીફ પડી રહી છે। આ સાથે સિટી બસ સ્ટેન્ડમાં મુસાફરોને ઊભા રહેવા માટે પણ યોગ્ય સુવિધા નથી। આવી પાયાની સુવિધાઓ ન હોવાથી મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે। સાથે સુવિધાઓ ઊભી કરવા માટે હવે સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે। बारिश की वजह से बहुत कीचड़ हो रहा है और कीचड़ के वजह से बस चढ़ने को तकलीफ भी होती है। कभी कपड़ा गंदा होता है, इधर स्टूडेंट रोज आते जाते हैं, हमारे जैसे बुजुर्ग लोग जाते जाते हैं तो बहुत तकलीफ होती है कि गिर जाएगा तो कपड़ा भी गंदा हो जाएगा, किधर हाथ पैर भी कुछ भी हो सकता है। और दूसरा है कि थोड़ा वॉशरूम की आप सुविधा कर सकते तो बहुत अच्छा हो जाएगा। हम लोग ऐसे नहीं बोले कि अभी का अभी करो, लेकिन आप थोड़ा थोड़ा धीरे धीरे ध्यान देगा तो सबके लिए अच्छा है। सुविधा में तो हवे सुविधा छे, ओछा पैसा में ले जाए, पण सुविधा में तो कई एवी सुविधा करेली नहीं कि बस बराबर ऊभी रहे, माणस सारी रीते चढ़ी सके। आ कीचड़ छे एटलो बधो, कीचड़ में पड़ी भी जवाय, कोईने वागी भी जाए, कोईने तकलीफ थाय। तो आ जराक सारी रीते करशो तो बहु मेहरबानी थशे तमारा। વાપી મહાનગરપાલિકાએ શહેરીજનોની સુવિધાને ધ્યાનમાં રાખીને નજીવી કિંમતમાં સિટી બસ સેવા શરૂ કરી છે। વાપીના નાગરિકો અને વિદ્યાર્થીઓએ આ પહેલને આવકારી છે, પરંતુ આ સુવિધાઓની સાથે મુસાફરો માટે બસ સ્ટેન્ડ બને અને અન્ય કોઈ હાલાકી ન પડે તે પણ સમયની માંગ છે। સુવિધા તો બહુ સારી છે, કેમ કે ઓછા પૈસામાં અમે ઘરે જઈ શકીએ છીએ, પણ અહીંયા બસ સ્ટેશન પર કીચડ બહુ વધારે થઈ ગયું છે, એટલા માટે જગ્યા નહીં મળે ઊભા રહેવા માટે। બસ પકડવામાં બહુ મુશ્કેલી થાય છે અમે લોકોને, તો અહીંયા કંઈ કીચડની સુવિધા કરવું જોઈએ કે કીચડ નહીં થાય વધારેથી, અને ચોમાસામાં ઊભા રહેવા માટે બી કંઈ પતરો જેવું નાખવો જોઈએ કે અમે લોકો ત્યાં ઊભા રહી શકીએ, બસનો વેઇટ કરી શકીએ। વાપીના શહેરીજનોને પડી રહેલી તકલીફોનું ત્વરિતે નિરાકરણ કેવી રીતે આવે તેવા સવાલ સાથે TV13 ગુજરાતીની ટીમ પહોંચી સ્થાનિક તંત્ર પાસે, જ્યાં વાપી મનપાના ડેપ્યુટી કમિશનરે આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવાની ખાતરી આપી છે। અને ભારે વરસાદના કારણે ત્યાં આગળ કીચડની સમસ્યા અગાઉ પણ આવેલી હતી, જ્યાં અમે ત્યાં આગળ GSB નાખી અને લોકોને અગવડ ન પડે એ રીતની વ્યવસ્થા કરવામાં આવેલી હતી, પરંતુ ફરીથી ભારે વરસાદ થવાના કારણે ત્યાં આગળ કીચડની સમસ્યા હાલ ઉદ્ભવેલી છે। હવે થોડો ઉગાડ થયો છે તો ફરીથી આજના દિવસથી જ અમે ત્યાં આગળ GSB નખાવી અને લોકોને અગવડ ન પડે એ રીતની વ્યવસ્થા કરવા જઈ રહ્યા છે। અને ચોમાસું પતે ત્યાર પછી કંઈક રોજ માટે નિકાલ થઈ જાય એ રીતની પ્રયત્ન કરીશું। નજીવી રકમમાં સમગ્ર વાપી શહેર ભ્રમણ કરવાની સુવિધા આપતી વાપી મહાનગરપાલિકાની સિટી બસ સેવા ચોક્કસથી લોકોમાં લોકપ્રિય બની છે, પરંતુ જે જગ્યાએ સિટી બસ સેવાનું બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે ત્યાં સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે। અત્યારે વરસાદી માહોલમાં ઠેર ઠેર ગંદકી અને કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે નોકરિયાત વર્ગની સાથે વિદ્યાર્થીઓ આ સિટી બસ સેવાનો લાભ લેતા હોય છે અને બસમાં ચડતી વખતે તેઓએ આ કીચડમાંથી જ પસાર થવું પડે છે। તો બીજી તરફ વરસાદી માહોલમાં અહીં ઊભા રહેવા માટે યોગ્ય બસ સ્ટેન્ડ પણ નથી, ત્યારે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને સ્થાનિક લોકો તાત્કાલિક આ બસ સ્ટેન્ડમાં યોગ્ય સુવિધા કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। રિતેશ પટેલ, TV13 વાપી।